પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા, અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન ફોકસ ના આપી શકે. અને ધીમે ધીમે અનિલ ગુરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી. પરિવારે એના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા, પણ એ દારૂની લત મૂકી ના શક્યા. ખૂબ સમજાવ્યા, પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા. એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડી. વારે વારે પોલીસ સ્ટેશન જવાનું, વારે વારે ઇન્ક્વાયરી આવે, વારે વારે જામીન તરીકે જવાનું, અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા. એમ કરતા કરતા ક્રિકેટથી દૂર થતા ગયા. એ ક્યારેય ભારત માટે ન રમી શક્યા. આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કહું છું, ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની 150 સ્ક્વેર ફીટની રૂમમાં રહે છે. આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા, એટલે એ પણ સ્ટ્રેસમાંથી બહાર નથી આવી શક્યા. એ પણ દારૂના અઠંગી વ્યસની થઈ ગયા, અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું. એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે. તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન, તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે. એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. તમે એકવાર તમારા સંતાનોને રોજ કેવું કે બેટા સિગરેટ ના પીવાય, તમાકુ ના ખવાય, એવું બોલો તો ખરા. પણ જો કે તમે પાછું ખાતા હોય કેવી રીતે, હિંમત કેવી રીતે આવે? તમે પોતે જ વ્યસન કરતા. એટલે આ સંસ્કાર એને આપવાના, અને આવા મહાન પાત્રોની એને વાતો કરવાની. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, ઇટ હેઝ પાવર. 1991માં જયારે મેં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું, ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું. શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા. તો ત્યાં બધા 5, 10, 15 જણાનું ગ્રુપ ભેગું થાય, એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે. તો એમાં એક મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું. એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા. એ ગ્રુપમાં ઉભા હતા. એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા. એટલે અમારા સ્પોર્ટ ગાર્ડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો પ્લીઝ લીવ મી અલોન. એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા, અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા. અને ઘરડા ઘરમાં જઈને એમના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, તમારા કપડાં ને મેડિસિન હું લઈ લઉં છું. અને મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ. તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ. આઈ વિલ બી યોર શ્રવણ. એક અમેરિકન લેડી, એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી. તો આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં, આપણી પરંપરામાં આ બધી વાતો છે, પણ તમારે જાગૃત કરવી પડે. અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા. તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને આ પ્રેરણા મળી છે. અને પછી તો 15, 17, 20 વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા, ત્યાં સુધી ઘરે રાખીને એમને સેવા કરી. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને, તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણે ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને, ત્યાં ઘરડા થાય ત્યારે મૂકી આવવાના. હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું. ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું. વેરી ઇમોશનલ, પરહેપ્સ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન આઈ હેડ એવર સીન. એટલે પિક્ચર રાધર. કે ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો, હાથમાં ન્યૂઝપેપર હતા, અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારો કૂતરું ખોવાઈ ગયું છે અને 3 દિવસથી ઘરે નથી આવ્યું. તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો, કે કોઈ જોવો ક્યાંય પણ, તો તાત્કાલિક મને આ નંબર ઉપર ફોન કરો. તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો. તો કે ઓહ, ક્યાં છે, હું અત્યારે જ આવી જાઉં લેવા માટે. તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોળામાં રમે છે. ખબર પડી કેટલી ડેપ્થ છે આ વાતમાં? અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું. જે ઘરડા ઘરમાં તમારી માતાને તમે અહીંયા મૂક્યા છે, એના ખોળામાં કૂતરું અત્યારે રમે છે. એ કૂતરું એ લાગણી સમજી શક્યો, દીકરો સમજી શક્યો નહીં. અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી, પણ એ પેલા એની માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા.
Your parents took care of you when you were kids. It's your responsibility to take care of them when they are old. એ તમારી જવાબદારીમાં આવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કારની વાત કરતા, આ ફેમિલી વેલ્યુઝ છે. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસ નોંધાય છે. મુંબઈમાં રોજ 50. હૈદરાબાદ સિકંદરાબાદ બે ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. બહુ ઝઘડા થાય. ટોલરન્સ જ નહીં, એક્સેપ્ટન્સ નહીં, કોમ્પ્રોમાઇઝ નહીં, એડજસ્ટમેન્ટ નહીં. ગમે તેવું મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં સમજવાનું 70-30 નો રેશિયો હોય. 70% બધું અનુકૂળ હોય, 30% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ કરવું જ પડે. બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી 5% તો 60 વર્ષની ઉંમરના કપલના આવે છે. તારે 30 વર્ષ ચાલી ગયું, 35 વર્ષ, તો 10 વર્ષ નહીં ચાલે. આ ફેમિલી વેલ્યુઝની પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે. 25 લગ્ન થયા હોય, 60 થયા તો 35 તો ચાલી ગયું, તો 10 ચલાવી લે ને, 70 તો અમે પૂરું થવાનું છે એકાદાનું, બીજો 2-5 જીવી કાઢે. અને યુ નો ધ ફની રીઝન્સ. તમને આશ્ચર્ય થશે કે આ 60 કે 60+ ના જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને, એના કારણો તમે વાંચો, તમને આશ્ચર્ય થશે કે પ્રથમ 10 કારણમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે. બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 35 વર્ષ આવી ખબર પડી તારે કે મારા હસબન્ડને ડ્રેસિંગ સેન્સ બરોબર નથી. હવે 60 વર્ષે પછી શું ડ્રેસિંગ હોય, જબ્બો લેંગો પર એટલે બહુ થઈ ગયું. હવે આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું, સંસ્કાર આપવાના. તો સંતાનો સાથેના તમારા સંબંધો, પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય. ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું, સર્વે કર્યો દુનિયાના 100 દેશોમાં, 1,00,000 પરિવારમાં 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% રિસ્પોન્ડન્ટ્સે કીધું, spending quality and quantity time with your near and dear ones whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, અને એ પરિવારજનોને